તો રામ રામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? બધા મજામાં દીશો ને, આપણે પણ મજામાં જ છે. તો અનેક પ્રકારના વિડીયો ઉતારતા આપણે 2025 ના બહુ વિડીયો ઉતાર્યા, બહુ મજા આવી ગઈ અને વરસાદ પણ સારું થઈ ગયા. 2025 માં તો એમ જ થાય કે શિયાળો આવ્યો જ નથી. આજે જો ચોમાસું જ છે. છેલ્લો દિવસ છે 2025 નો, તોય વાતાવરણ એવું છે માનો કે તમને એમ થાય ચોમાસું છે. શિયાળુ સિઝન કાલથી ચાલુ થાય એવું છે. ના ના, આ તો શિયાળુ સિઝન છે, પણ હવે ઋતુ પ્રમાણે વરસાદ સારા થઈ ગયા ને એટલે દિવાળી પછી માવઠું થઈ ગયું. એટલે શું કે જયદેવભાઈ, ચેનલ આપડી આપડી ચેનલ હાલે છે ધીમી ધીમી હા થોડી. તો આપડે આગળ વિડીયો જોતા રહીજો એટલે તો આગળ હાલવા મળે. થોડોક આપડે ગમે એમ બને એમ સપોર્ટ કરજો. ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં, અને વોચ ટાઈમ એને પૂરો કરવાનો છે. સબસ્ક્રાઈબર તો થઈ ગયા, થઈ હા ગયા. સબસ્ક્રાઈબર તો થઈ ગયા. તો આપડે કલાકો બાકી હે અમે 4000. યુટ્યુબર ના વિડીયો જોઈને યુટ્યુબર ની મુલાકાતે આયા, પણ હજુ જડતા નથી. ચાલો હવે જાય. જો લોકેશન એકદમ સારું છે. બગીચામાં આવી ગયા છે, લીંબુ ના બગીચામાં, મકાઈ ના બગીચામાં. હરગવો પણ હે. ક્યાં તોરિયામાં પાણી પાયું હોય તો આપણને ખબર ન હોય, એટલે આપડે એમને વાયલા જાય. ફૂલડા હોય તો સારું, ફૂલડા સારું આવે. શું કે જયદેવભાઈ? હા હો મોજ. હાલો પરવીનભાઈ ને ગોતવા જઈશું, કેમ કે ખેતી નું કામ હોય એટલે ચાલુ હોય. આ જો મકાઈ હે, હરગવો હે, પાછળ બોરી છે. મોટો હરગવો મારે જો ખાલ આવી ગયો છે પાછળ જો. હવે કોણ શીંગું થઈ ગઈ છે, તો આપડો વિડીયો આગળ જોતા રેજો. હાલો ભાઈ, જયદેવભાઈ વાડી અમારી આયા છે મુલાકાત કરવા, અને કામ હાલે છે. પાણી વારવાનું, પાણી નું કામ ચાલુ છે. ભાઈ પાણી હાલે છે લીંબોડી માં ને હરગવામાં. હા, ઘઉં પણ વાયા હે. કેવું કામકાજ છે? કામ અસલ રેડી. કેટલા પાણ પાયા? પાણી પાયા 3. ઘઉંમાં 3 પાણી કમ્પ્લીટ પાયા. અને લીંબુ માં અત્યારે ચાલુ છે. લીંબુમાં આવી બગલા રીતનું બહુ છે આવે ભાઈ. ને, બગલા આવે. બગલા વાળા જીવડા ખાવા આવે છે. તો આજ તો કેટલા 3 યુટ્યુબર ભેગા થઈ ગયા. ત્રણ યુટ્યુબર ભેગા થઈ ગયા. હા, એને યુટ્યુબર ને એક પાવડો દઈ દયો તો એને ધોરિયા બંધાઈ જાય. હાલો હું ઘર બાજુ આટો મારી. હાલો ઘર બાજુ દાણામાં જવાનું બાકી છે. હાલો એ બાજુ છે. હાલો હાલો. તારું નામ? હા, મેં તમારું કીધું કામ વાત કરી તો પેલા કીધા. ચાલુ જ છે.
અશ્વિનભાઈ આવી ગયા કઈ હલો. હાલો આ બાજુ આયા ધાણા માટો મારવા કઈ તો અત્યારે તો ધાણાનું વાવેતર ફૂલ કરેલું છે. કઈ વૈરું નથી કે 5 અહીંયા કા ચાલુ નથી 5 વીઘા છે ને ધાણા વાવ્યા. તો કીધું ચોમાસામાં મગફળીમાં તો શું હોય, વરસાદ આવી ગયો હતો ને તે મગફળીનું પાનું બગાડી નાખ્યું ને મગફળી તો થોડીક બગડી ગઈ હતી. પણ કીધું હવે મગફળીમાં કાંઈ વૈરું નહીં ને તો આપણે હવે હે ને ધાણા 5 વીઘામાં વાવી દઈ તો ધાણા ખાઈને આપણે રાજી થઈ જાય અને આમાં જો નિપેત સારી આવી જાય તો મગફળી ભાગનું પણ આપણે વળતર થઈ જાય. પણ વણ તો ખબર જ નથી પડતી શિયાળો છે કે ઉનાળો, હમણાં લગભગ ખીહેર આવી જાય. આ 2025 તો વહી ગયો જ બહુ. 2025માં ઘણો વરસાદ થયો, ઘણો થયો. 2026માં કેવો વરસાદ થાય એ તમે આગળ કોમેન્ટ કરજો ને જયદેવભાઈની ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી નાખજો. ધાણામાં પાણી વારી નાખ્યું છે અને જોતા આ કોથમીર કહેવાય ને પરવીનભાઈ, દવા ન છાંટી ને નગર 2025માં પૂરું થાય છે અને 26માં એટલે સાયખું હું વાવેતર છે તો કોથમરી એમ તો કે 7 સાયા કમ્પ્લીટ વાવેતર કર્યું છે આપણે ધાણાનું. ધાણી જો કે વાવી છે 7 સાયા કમ્પ્લીટ અને 2-3 પાણી કમ્પ્લીટ પાયા છે. આવું કઈક છે અને જો કે લીંદવાનું કામ ચાલુ છે ત્યારે છે ને